શ્રી ગોવર્ધન નાથ કી જય। આજનું પદ પિય તેરી ચિતવન હિમે ટોના। શયન સમયનું પદ છે। હરિરાય મહાપ્રભુ ચરણની છાપ છે। રસિક પ્રીતમ પરકીયા ગોપીજનોની મનઃ સ્થિતિ બતાવી છે। પરકીયા ગોપીજનો કોણ? જેમના લગ્ન થઈ ગયા છે અને વ્રજમાં છે, એ પરકીયા ભાવના ગોપીજનો છે। એમનો ભાવ બતાવતું સુંદર પદ સમજીએ। પિય તેરી ચિતવન હિમે ટોના। પિય પ્રિયતમ કૃષ્ણને કહે છે, ઠાકોરજીને, શ્રીજી બાવાને કહે છે ગોપી। તેરી ચિતવન, ચિતવન મતલબ નજર, દ્રષ્ટિ। કેવી દ્રષ્ટિ છે પ્રભુની? કેવી આંખો છે, કેવી નજર છે? કટાક્ષ, તિરછી નજર, ખીલેલા કમળ જેવી આંખો, ગહેરો કાળો કાજલ ભરેલો છે, મનમોહક છે, આકર્ષક છે। એક વખત કટાક્ષ નજરથી, તિરછી નજરથી જોઈ લે તો હજારો કામણ કરી નાખે છે। એક પલક જો નિરખી લે તો કામ બાણ ચલાવી દે છે, એવી આંખો છે, શરારતી, ચંચળ, આમ તેમ। એવી ચિતવન મેં હિમ ટોના। પિય તેરી ચિતવન હી મેં ટોના। એક નજર તું દ્રષ્ટિ મારી તરફ કરી લે છો ત્યારે ટોના, જાદુ ટોના થઈ જાય છે। શું થઈ જાય છે? મને ઉપરથી નીચે, તન મન ધનમાં એક વીજળી છવાઈ જાય છે, એવો ટોના થઈ જાય છે, બધું ભૂલાઈ જાય છે, એવું ગોપી કહેવા માંગે છે। તન મન ધન બિશર્યો જબ હી તે નિરખ્યો વદન શલોના। હવે ખાલી એક માત્ર આંખની દ્રષ્ટિમાં, તિરછી નજરમાં, એક પલકમાં આટલો કામણ છે, તો એ સુંદર શલોના મુખમાં, એ શ્રી અંગમાં, એ શિંગારમાં, એ નખશિક, એ ચરણમાં કેટલો બધો કામણ ભરેલો હશે, કેટલો બધો રસ ભરેલો છે। તન મન ધન વિસર્યો, બધું જ વિસરી દીધું છે। જ્યારથી આપણું સુંદર શલોનું મનોહર શ્રી મુખ દેખ્યું છે, ગોપી તન્મય થઈ ગઈ છે। શરીર, મન, દિલ, આત્મા, વિચારોમાં શ્રીજી બાવા છવાઈ ગયા છે। કૃષ્ણ હી કૃષ્ણ હે, કૃષ્ણ હી કૃષ્ણ હે। નિરખ્યો વદન શલોના, નિરખ્યો એટલે જોયો, વદન શ્રીમુખ, શલોના સુંદર શલોનું શ્યામ રંગ શ્રીમુખ। ડિંગ રહેવે કો હિત વિકલ મન, ભાવત નાહિન ભોના। ડિંગ એટલે સમીપ, નજીક, રહીવે કો હોત વિકલ મન, જ્યારથી નજર, જ્યારથી શ્યામ સુંદરને એક નજર નિરખી લીધા છે, ત્યારથી ડિંગ, નજીક રહેવા માટે મન વિકળ થાય છે, સવાર સાંજ। ભાવત નહીં ન ભોના, ભોના એટલે એક સ્પિરિચ્યુઅલ રસમ, કે જ્યારે વિદાયની રસમ, જે આપણે ગુજરાતમાં કહીએ, આપણા શબ્દોમાં વિદાયની રસમ, જ્યારે ગોપિકા પરણી અને ઘરે આવી છે, એ રસમને ભવના કહે છે। એને વિસરાઈ ગઈ છે, એને યાદ નથી અને હવે એને રુચિ નથી એમાં। લોગ ચબાવ કરત ઘર ઘર પ્રતિ, ધરી રહી એ જી યમુના। લોગ આજુબાજુના લોકો, વ્રજના લોકો, ચબાવ કરત ચુગલી કરે છે, કે પેલી તો કૃષ્ણને મળવા જાય છે, છાની માની પનઘટ પર જાય છે, ત્યારે પેલા નંદના લાલ સાથે પ્રણય ગોષ્ઠી કરે છે, ઈશારાઓ કરે છે, એવી વાતો થવા માંડી છે ઘર ઘર પ્રતિ। ધરી રહીએ જી યમુના, પણ જીયમાં, મનમાં મૌન રાખીને બેઠેલી છીએ। છૂટી લોક લાજ સુત પતિ કી, પરકીયા ભાવના ગોપીજનો કહે છે, જેમના ઘરે એમના પતિ છે, એમના પુત્ર છે, પણ કહે છે કે છૂટી લોક લાજ, લોક લાજ છૂટી ગઈ। સુત, પતિ, પુત્ર અને પતિની વાત કે છે, એ વિસરાઈ ગયા છે, એની લાજ છૂટી ગઈ છે। ઓર કહા અબ હોના, હે કૃષ્ણ હવે આનાથી વધારે શું થઈ શકે? ઓર કહા અબ હોના। રસિક પ્રીતમ કી બાનિક નિરખત, એક નજર જોઈને, રસિક પ્રીતમની છાપ છે અને રસિક પ્રીતમ શ્રી ઠાકોરજીનું નામ પણ છે। એમને બાનિક નિરખત, એક જરાક જોઈને ભૂલી ગઈ ગૃહ ગોના, ઘર બાર ભૂલી ગઈ છે। ગૃહી, ગોના એટલે ઘર બાર, ગોપી ઘર બાર ભૂલી ગઈ છે, એવી એની આંખો છે। પિય તેરે ચિતવન હી મેં ટોના। શું ભાવ છે, શું એની પ્રભુની દ્રષ્ટિ છે, શું એનું રૂપ રંગ છે, ખૂબ સુંદર, પ્રેમ ભરેલું, માધુર્ય ભાવથી ભરેલું પદ। પિય તેરી ચિતવન હી મેં ટોના।
શ્રી ગોવર્ધન નાથ કી જય.